આઈસી ખોડિયાર માતાનું પ્રાગટ્ય ધામ ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકામાં રોહિશાળા નામે એક નાનકડું ગામ આવેલું છે અને આ ગામ આઈસી ખોડિયારનું પ્રાગટ્ય ધામ મનાય છે. કહે છે કે લગભગ 1200 વર્ષ પૂર્વે આ જ ભૂમિ પર માં ખોડિયારનું પ્રાગટ્ય થયું હતું. અહીં માં ખોડિયારનું સુંદર મંદિર શોભાયમાન છે. આઈસી આવડ ખોડલના નામે પ્રસિદ્ધ. અહીં માં ખોડલ તેમની 6 બહેન એક ભાઈ સાથે બિરાજમાન થયા છે અને કહે છે કે આ ધરતી પર એક સાથે 8 પ્રાગટ્ય થયું છે. પ્રચલિત કથા અનુસાર લગભગ 1200 વર્ષ પૂર્વે રોહિશાળામાં મામડિયા નામે એક ચારણ રહેતા. તેમના પત્નીનું નામ દેવડાબા હતું. પરગજુ સ્વભાવના આ દંપતીએ ત્યાં જ માટીની ખોટ હતી. એમાં એક નવી ઘટના બની કે જેને લીધે મામડિયા ચારણને હાડો હાડ લાગી આવ્યું. તે સમયે ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શિલાદિત્ય નામના રાજા હતા. રાજા શિલાદિત્ય અને મામડિયા વચ્ચે ગાઢ મિત્રચારી હતી. બંને એકબીજાને મળે ત્યાં સુધી તેમને ગોઠતું જ નહીં. પણ કેટલાક ઈશાળુઓએ રાજાની કાન ભેરણી કરી કે મામડિયો નિસંતાન હોય તેનું મુખ જેવું ઠીક નથી. કહે છે કે બીજા જ દિવસે રાજાએ મામડિયાને કહી દીધું કે મામડિયા, આજથી આપણી મિત્રતા હવે પૂરી થાય છે. તું હવે આ રાજમાં જ પાછો ના આવતો.